ફ્રાન્સમાં G7 બેઠક દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, હોર્મુઝ સ્ટ્રેટ સહિત મહત્વના મુદ્દે ચર્ચા. પીએમએ પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોની કરી પ્રશંસા, સાથે જ ભારતીય નાગરિકોની સુરક્ષાનો ઉઠાવ્યો મુદ્દો. તો ટ્રમ્પે કહ્યું, અમે ભારતમાં કરીશું મોટું રોકાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનના કાર્યસત્રમાં લીધો ભાગ. વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. પીએમએ કહ્યું, વૈશ્વિક માહોલમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને મજબૂત બનાવવા આપણો વધતો સહયોગ મહત્વપૂર્ણ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંગે યોજાઈ બેઠક. NAP 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક પુસ્તકનું લોકાર્પણ તેમજ નિપુણ ગુજરાત કાર્યક્રમનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને રાજ્યમંત્રી કયા ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક. બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણી સ્થિતિ અંગે કરાઈ સમીક્ષા. તો ખેડૂતોની વીજ પોલ નાખવા બાબતે માંગણી સહિત ચાલી રહેલા આંદોલન અંગે પણ કરાઈ ચર્ચા. રાજ્યના એપીએમસી કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારનો નિર્ણય. એપીએમસી કર્મચારીઓને બોનસ અને રહેમ ભથ્થાની ચૂકવણી માટે અપાઈ મંજૂરી. 40% મહેકમ ખર્ચ મર્યાદા ધરાવતી તમામ એપીએમસી કર્મચારીઓને ચૂકવી શકશે બોનસ. રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મળશે નવી ગતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 51 દ્વિચક્રીય હેલ્થ યુનિટ અને 9 મોબાઈલ હેલ્થ યુનિટનું કર્યું લોકાર્પણ. તમામ વાહનો જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ અને સીએમ ડેશબોર્ડ સાથે રહેશે સંકલિત.